બીજો દિવસ છે એમાં રવિભાઈ પણ રહે નહીં. તો જય માતાજી બધા મિત્રોને. હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં છે ને? અમે પણ મજામાં છીએ. તો પણ બધા મિત્રો મજામાં જશો ને. આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. આજ તો વહેલો બ્લોગ ચાલુ કરી નાખ્યો કે આજ દશામાનો વર્ષ છે બીજો. તો અમારે જોઈ લો મારા સોનુબાઈ તો કેમ રમે. સોના કરે છે દશામાની તૈયારી. નહીં રહેશે રવિભાઈ? નહીં, આજ બીજો દિવસ છે એમાં રવિભાઈ પણ રહે નહીં. જય દશામાં કે બધા મિત્રો જય દશામાં લખી નાખજો કે કોમેન્ટમાં કા. અને અમારા રવિભાઈ જોઈ લો હવે તૈયારી કરે છે દશામાં ને આપણે પૂજન કરવાનું છે. તો રવિભાઈ તૈયાર કરે છે ને કેવી મસ્ત મજાની તીતલી છે. જોઈ લો 2 1 2 3 ત્યાંમાં. તો જોઈ લો મસ્ત મજાનું આપણે બધું કામ કરી લીધું છે ને આપણે મસ્ત મજાના નાઈ થઈ ગયા છે તૈયાર. અને હવે આપણે બીજો દિવસ છે આજ દશામાનો. તો આપણે દશામાની પૂજા કરશી અને આરતી કરશી ને તમારે બ્લોગમાં બધાને બતાવશી શું અમે વાર્તા કરશી. બધું બ્લોગમાં બતાવશી. કાલે છે પ્રિયંકાબેન આજ નિશાળે ગયા છે. વહેલી પૂજા કરીને વહેલી નિશાળ પાડી દીધી છે. તો હવે આપણે કરી પૂજાની તૈયારી. મસ્ત મજાના રવિભાઈ તો ફૂલડા બધું પાથરી નાખ્યો નહીં રવિભાઈ? ફૂલડા બધો એને લઈ અને માતાજીને ચડાવી દીધા છે. ને હવે આપણે દીવો ચાલુ કરવાનો છે. ને અગરબત્તી એમાં રવિભાઈ કરી નાખી છે. અને 5 દીવટો આમાં રાખી દીધી છે. પૂજા પણ થાળી પણ બહાર રાખી દીધી. અને ચાંદલાની ડબ્બીને આપણે ચોખા ને બધું છે તો થોડુંક પાણી નાખી દેવા જી. તો જય લો માથે લખી દીધું છે જય દશામાં લખી નાખ્યું છે. જય દશામાં નહીં લખ્યું, બાકી જય ખાલી નહીં લખ્યું, જય દશામાં હે ખાલી તમે લખી નાખ્યું જય દશામાં. તો હવે આપણે કરી લઈએ આરતી. જોઈ લો આપણે દીવાબત્તી કરી લીધા છે. માનું પૂજન માતાજીનું પૂજન કરી લીધું છે. અને હવે આપણે કરવાની છે આરતી. તો હવે મારા રવિભાઈ આરતીની તૈયારી કરે છે. તો આપણે આ થોડોક ઢાંકી નાખશે આમ મિત્રો. હવે આરતી કરશે એમાં રવિભાઈ તમારે બ્લોગ બતાવશે. પેલો મિત્રો આપણે આરતી લઈ લીધી છે ને તમે પણ લઈ લેજો મિત્રો. વિડીયામાં આપણે આરતી લઈ લીધી છે માતાજીની. અને અમારા રવિભાઈ જોઈ લો હવે બાવાજી કરશે વાર્તા. બધા મિત્રોને જય માતાજી. હર મહાદેવ. જોઈ લો બાવાજી કરશે વાર્તા. હાલો હા ભરી વાર્તા. દશાના દિવસથી આ વ્રત લેવાય. સવારે નાહી ધોઈ 10 દિવસ નકોણા ઉપવાસ કરવા. તો જોઈ લો મિત્રો આપણે મસ્ત મજાની આરતી કરી લીધી છે. અને અમારા રવિભાઈ તો જોઈ લો આરતી કરીને પ્રસાદી લઈ પણ લીધી નહીં. અને વાર્તા પણ મસ્ત મજાની થઈ ગઈ છે. તો હવે આપણે મૂકી થોડીક ચાય, કેમ કે ચાય મૂકીને હવે થોડીક આપણે ચાય પીશી. પછી આપણે એકટાણું તો આપણે સાંજે કરવાનું હોય એટલે તે એકટાણું કશે નહીં. એટલે અમારા રવિભાઈ તો નિશાળે જશે ને આમાં આજે સના જોઈ લો એ રખડે જ છે રહી. ને અમારા રવિભાઈ તો નિશાળે જશે નહીં રહી. જોઈ લો નાઈ ધોઈ તો હે ને હવે એ રહ્યો અમારા વરસ. એને બીજો વરસ છે નહીં. અને હવે આપણે પીવાની છે ચાય. અને અમારા રવિભાઈ નિશાળ જશે એટલે આપણે વઘારવાની છે સાઉ. તો એના સારું આપણે સાઉ વઘારવાની નહીં રવિભાઈ. તો આપણે વેલા ઘરે આવી ગયા છીએ. મમ્મી હાલની રોટલી બનાવવાની. મમ્મી માથે ચડી જો આજ મમ્મી ક્યાંય માથે નીચે ઉભી રહો તો જો મમ્મી ના સુઈ જાય. સોનુ બેન ને તો આજે આપણે બાંધી નાખ્યા છે. કેમ બેઠા હતા. અને આપણે પપ્પા અને મારે કાબરી બેન જો એ પણ જોઈએ. અને આપણે મમ્મી રોટલી કરી નાખી. મમ્મી વહેલી આજ પેલો મિત્રો મારા પ્રિયંકા આરતી કરે કેમ કે મેં રોટલી કરી નીકળે જોઈ લો. આ તો પ્રિયંકા મારો લાભ લેવો નહીં પ્રિયંકા. થાય શેરી માતાજીની. અને જોઈ લો મિત્રો તો હવે આપણે રાંધવાનું છે તો બહાર રાખી દઈએ. આરતીનો હવે લાભ લઈ દઈએ. બાવાજી તો કોથળી વીણે હેરાની ચાય હાલ. તો જોઈ લો પ્રિયંકા પૂજા કરે શેરી માતાજીની. તો બધા જે દશામાં કોમેન્ટ લખી દેજો મિત્રો. અને તમે પણ લઈ લેજો આરતીનો લાભ. પ્રિયંકા બધાને લાભ દે નહીં પ્રિયંકા. તો જોઈ લો અમારે ગાય દોઈ લીધી છે. અને અમારા રવિભાઈ બેઠા છે. જોઈ લો કેમ કે આરતી આપણે પણ લઈ લીધી છે. તો આપણે આરતી લઈને પ્રિયંકા બેન આરતી કરી લીધી. બાવાજી જોઈ લો જાય છે ખેતર શંકરે પૂજા કરવા.
વિડીયો પણ ઘણો લાંબો થઈ ગયો છે, તો વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને દશામાની કોમેન્ટ કરી નાખજો મિત્રો. તો મળશે બીજા બ્લોગમાં ત્રીજા દશામાના વ્રતમાં. તો જય માતાજી ને હર મહાદેવ.